સુરત પાલિકા પૂર્વ એસઆઈ સહિત 23ના 70 લાખ ચાવ કરનાર મહારાષ્ટ્રની લેભાગુ કંપનીના 7 દબોચાયા। સુરત પાલિકાના પૂર્વ એએસઆઈ સહિત 23ના 70 લાખ ચાવ કરનાર મહારાષ્ટ્રની લેભાગુ કંપનીના 7 દબોચાયા। મહારાષ્ટ્રના થાણેની લેભાગુ કંપનીએ પાલિકાના પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત 23 જણાને લોભામણી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવી 70 લાખની રકમ ચાવ કરી ફરાર થઈ ગયા છે। આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે 7 જણાની ધરપકડ કરી છે, જ્યારે 20થી વધુ હજુ ફરાર છે। થાણેની શક્તિ મલ્ટીપર્પઝ કો-ઓસો લિમિટેડ નામની કંપની હેમંત જાંભલે અને તેની પત્ની પ્રતિભા ઊભી કરી હતી। આ લેભાગુ કંપનીમાં દેશભરમાંથી 6 થી 7 હજાર લોકોએ 30 થી 35 કરોડની રોકાણ કરી હોવાની વાત સામે આવી છે। ટોળકીએ બેંક કરતાં વધારે વ્યાજ આપવાના સપના બતાવ્યા હતા, સાથે રોકાણકારોને સોના ચાંદી દાગીના તેમજ અલગ અલગ દેશમાં ટૂરના મોંઘા પેકેજની ઓફર આપી હતી, જેમાં સુરતમાંથી 3000 લોકોએ કરોડોની રકમ રોકાણ કરી હતી। ખાસ કરીને આ કંપનીએ 1 વર્ષથી લઈને 6 વર્ષ સુધીમાં અલગ અલગ રિફંડેબલ પ્લાનોમાં રોકાણ કરાવી 1.5% થી 14.5% સુધીનું વ્યાજ આપવાની સાથે એજન્ટને 25% થી 10% સુધી કમિશન આપવાના સપના બતાવ્યા હતા। ડિંડોલીમાં રહેતા અને પાલિકાના રિટાયર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર શૈલેષ પટેલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે હેમંત જાંભલે, તેની પત્ની પ્રતિભા અને અશોક બારવકર, સુવર્ણા બારવકર, પ્રમોદ બારોટે, મનીષ રાણે, વિજય ભૂકડ, કિશોર જાધવ, રામદાસ કૌલે, સંતોષ જાધવ, રત્નદીપ દેવકુડે, એકનાથ બનસોડે, દયાનંદ રાઠોડ, અજય પાલ, રવિકાંત માતે, નરેન્દ્ર સિનોઈ, વિશ્વનાથ શિનોઈ, ડીડી બારને, સંજય સોલંકી અને અલ્પેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે, જ્યારે આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે પંકજ પટેલ, કલ્પેશ પટેલ, રાજેન્દ્ર ચૌહાણ, સુકેતુ દેસાઈ, રિતેશ આહિર, સુનિલ પટેલ સહિત 7 લોકોની ધરપકડ કરી છે। 7 આરોપી નવસારી ગામમાં રહે છે અને એજન્ટ તરીકે લેભાગુ કંપનીમાં જોડાયા હતા। હજુ છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે।